નહીં। મોરબીના લક્ષ્મીનગર ગામમાંથી પસાર થતી વીજલાઇન ખેડૂતો માટે જોખમી બની છે। 220 કેવી વીજલાઇનને કારણે ફેન્સિંગમાં ઝટકો લાગતો હોવાનો આરોપ છે। ઝટકા મશીન વિના ફેન્સિંગમાં કરંટ લાગતા ખેડૂતો પરેશાન બન્યા। ફેન્સિંગમાં કરંટ આવતા શ્રમિકો ખેતમજૂરી માટે ન આવતા હોવાનો આરોપ છે। ખેડૂતોના જીવને પણ જોખમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો વીજલાઇન ખેડૂતો માટે જોખમી બની રહી છે તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, કારણ કે ફેન્સિંગમાં કરંટ આવતા શ્રમિકો ખેતમજૂરી માટે ન આવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આ ઝટકા મશીન વિના ફેન્સિંગમાં કરંટ લાગતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। 200 કેવી વીજલાઇનને કારણે ફેન્સિંગમાં ઝટકો લાગતો હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં મોરબીના લક્ષ્મીનગર ગામમાંથી પસાર થતી વીજલાઇન ખેડૂતો માટે હવે જોખમી બની રહી છે। વીજલાઇનથી તાર ફેન્સિંગમાં ઝટકો આવે છે। મારો 28 પૈકી 2 સર્વે નંબર છે ખેતર, એમાં મેં ઝટકાથી મારીને આપણે ઝટકા તાર, એ ઝટકા તાર માર્યો, ઝટકા મશીન નથી ફિટ કર્યું, મેં ઝટકા તાર માર્યો હે। એ ઝટકા તારમાં એમને જે લાઈન નીકળી ઉપરથી હેવી લાઈનનું, એમાં નીચે મારે ઝટકા તાર બાંધેલો છે। એ તાર પણ બાંધી ન શકાય, બાંધ્યા પછી કોઈ પણ મારા ખેડૂત એ કામ કરવા જવું હોય ને તો પણ એને બીક લાગે છે અને અડી તો શકાતું જ નથી। કોઈ પણ અધિકારીને, કલેક્ટર શ્રી સાહેબને પણ વિનંતી કે કદાચ મારી ખેતરની મુલાકાતે આવો અને સ્થળ ઉપર તપાસ કરો અને એકવાર જોવો તમે શું એની પરિસ્થિતિ છે, કેટલો કરંટ આવે છે, બરોબર। પણ બહુ જ આ ખતરનાક છે। જો કંઈક અડી ગયા કંઈક તો ઝટકો લાગે ને તમને પાડી દે। અમારે લક્ષ્મીનગર ગામના ખેડૂત બાલકૃષ્ણભાઈનો ફોન આવેલો, બરોબર। એના ખેતર ફરતે ફેન્સિંગ તાર કરેલી છે જેથી કરીને પાકની સુરક્ષા માટે, અને એ ખેતર ઉપરથી જ આ 220 કેવીની તમે જોઈ શકો છો લાઈન નીકળી છે, બરોબર। 220 કેવીની લાઈન જ છે અને ખેતર ફરતે જે પાક સુરક્ષા માટે ફેન્સિંગ કરેલી છે એમાં કોઈ પણ પ્રકારના ઝટકા મશીન વગર અત્યારે કરંટ અને વોલ્ટ બધું આવે છે। હવે આ સિચ્યુએશનમાં ખેડૂતને ખેતરમાં કામ કરવું, ખેત મજૂરને કામ કરવું, એના પશુધન જીવનું જોખમ છે। તો ખેતરો પરથી 220 કેવીની વીજલાઇન છે તે પસાર થઈ રહી છે અને જેને કારણે આ સમસ્યા છે તે ઉદ્ભવી રહી છે। ફેન્સિંગમાં કરંટ આવતા શ્રમિકો ખેતમજૂરી માટે ન આવતા હોવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। ખેડૂતોના જીવને પણ જોખમ હોવાનો દાવો છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। વહેલીમાં વહેલી તકે નિવારણ છે તે લાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। મોરબીના લક્ષ્મીનગર ગામની આ ઘટના છે કે જ્યાં ગામમાંથી પસાર થતી વીજલાઇન ખેડૂતો માટે અત્યંત જોખમી બની રહી છે। જેતપર ખાતે જે ખેડૂત આંદોલન ચાલુ થયું છે, જેના ખેડૂતોને પોતાની માંગણીઓ લઈને અડગ છે, પણ જયારે વાત કરવામાં આવે કે જે ખેતરમાંથી વીજલાઇન પસાર થતી હોય છે તે ક્યાંક ને ક્યાંક અનેક સમસ્યા આવતી હોય છે। અત્યારે હાલ આપણે લક્ષ્મીનગર ગામે આવે છે, અહીંયા જે ખેતરમાંથી છે વીજલાઇન 220 કેવીની વીજલાઇન પસાર થઈ છે। હાલ આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે જે આ ખેતર છે અહીંયાથી જે વીજલાઇન પસાર થઈ છે, અહીંયા જે આ કેબલ નાખવામાં આવ્યો છે, આ ઝાટકાનો કેબલ છે, પણ આમાં જે ઝાટકાનું જે છે એ ચાલુ કરવાનું નથી, તેમ છતાં પણ અત્યારે હાલ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ કે 682 81 એસીવી જે કરંટ આમાં દેખાય છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખેડૂતો છે, જેના જે માલ સામાન છે, તેમજ જ્યાં જે લોકો જે અહીંયા કામ કરતા હોય તે ક્યાંક ને ક્યાંક તેને તકલીફ પડી શકે તેવું પણ જોઈ શકાય છે। હાલ અત્યારે જે ખેતરમાં વાત કરવામાં આવે તો આ લક્ષ્મીનગર ગામનું ખેતર છે અને અહીંયા જે અત્યારે પાક પણ વાવવામાં આવ્યો છે, સાથે સાથે આ જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પોતાની માંગણીને અડંગ છે તેનું મુખ્ય કારણ પણ એ છે કે ખેડૂતોને મોટા પ્રમાણમાં છે તે નુકસાની જતી હોય છે। તેમ છતાં પણ જે સરકાર છે એ ખેડૂતોના હિતનો જે નિર્ણય લેવો છે અત્યાર સુધી લીધો નથી। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે પોતાની માંગણીઓ લઈને સરકાર સામે જે પોતાની માંગણીઓ છે અડંગ રાખીને ઉભા છે અને આગામી દિવસોમાં જે ખેડૂતો છે પોતાની જે માંગણીઓ લઈને સરકાર સમક્ષ છે હજુ પણ આનાથી ઉગ્ર આંદોલન કરે તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે। દેવ સનાડિયા, વીટીવી ન્યૂઝ, મોરબી।